તો માય ડિયર ફ્રેન્ડ, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં બેઝિકલી આપણે એ શું જોશું? કોણ કહેશે કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં બેઝિક આપણે ક્યાંથી ચાલુ કરશું અને કઈ રીતના જોશું? તો કે એટલું બધું જે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જોયા હતા એટલું તો આપણે સહેલું છે. સોરી, આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર આજે જોવાના છીએ. કયું સ્ટાર્ટર? રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. અને રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર ઇઝ હાવ ઇઝી છે. હાવ એટલે સાવ ઇઝી, બરાબર છે, સિમ્પલ છે. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર હંમેશા યાદ રાખો. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર એ હંમેશા સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં હશે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં લાગુ પડશે, કેમ કે રોટરમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરવો, સ્લિપ રિંગ મારફતે તમે રોટરમાં રેઝિસ્ટન્સ છે કનેક્ટ કરી શકો છો. તો જે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે એ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં જ લાગુ પડશે. 1 મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, એક જ મિનિટ. વન મિનિટ ડિયર. બરાબર છે, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે, બરાબર, એ કેમાં લાગશે? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની અંદર જ જોવા મળશે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરમાં બેઝિકલી શું હોય છે ભાઈ? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું જે રોટર હોય છે, આ રોટરની વાત કરીએ આપણે, બરાબર. રોટરની અંદર આપણે આ રોટર હોય છે, સપોઝ છે સ્ટારમાં કનેક્ટેડ છે, આ સ્ટારમાં કનેક્ટેડ છે રોટર, બરાબર, રોટર. હવે આનો જે પાવર હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ, એ શાફ્ટમાં સ્લિપ રિંગ કનેક્ટેડ હોય. શું કનેક્ટેડ હોય? સ્લિપ રિંગ કનેક્ટેડ હશે. આ શાફ્ટ છે એમાં છે સ્લિપ રિંગ કનેક્ટેડ હશે. સ્લિપ રિંગ વિશે મેં તમને કહી દીધું છે, બરાબર, શું હોય છે. આ શાફ્ટમાં શું કનેક્ટેડ હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ? સ્લિપ રિંગ કનેક્ટેડ હોય. હવે આ સ્લિપ રિંગમાં આ બધા ટર્મિનલ કનેક્ટેડ હશે તમારા, આ બધા ટર્મિનલ સ્લિપ રિંગમાં કનેક્ટેડ હશે, બરાબર, આ સ્લિપ રિંગમાં કનેક્ટેડ હશે. હવે રોટરમાં તમારે પાવર ઇનપુટમાં દેવો છે. રોટરમાં શું દેવું છે? પાવર ઇનપુટમાં દેવો છે. શું થાય છે આની અંદર આઈડિયા નથી આવતો, એક જ મિનિટ. બરાબર છે, તો રોટરમાં તમારે ઇનપુટમાં શું દેવો છે? પાવર તમારે ઇનપુટમાં આપવો છે. કેની અંદર? તો કે સર રોટરમાં આપવો છે, તો તમે આ રોટરની અંદર શું કનેક્ટ કરી દેશો? રેઝિસ્ટન્સ છે કનેક્ટ કરી દેશો. શું કનેક્ટ કરી દેશો? રેઝિસ્ટન્સ છે કનેક્ટ કરી દેશો. અને આ રેઝિસ્ટન્સ કેવો કનેક્ટ કરી દેશો? વેરિયેબલ રેઝિસ્ટન્સ છે કનેક્ટ કરી દેશો. રેઝિસ્ટન્સની કિંમત શોધીને તમે શું કરી શકો છો? રેઝિસ્ટન્સની કિંમત તમે આવી રીતના ફાઇન્ડ આઉટ કરીને તમે શું કરી શકો છો કે ભાઈ સ્ટાર્ટરનો તમે છે એ શું ચેન્જ કરી શકો છો? કરંટ ચેન્જ કરી શકો છો. અને કરંટ ચેન્જ કરવાથી શું થશે? બેઝિકલી તમારું સ્ટાર્ટર છે, સ્ટાર્ટરનો સ્ટાર્ટિંગ કરંટ છે મેન્ટેન થાય. ઇઝી જ છે, એટલા માટે હું તમને ઇઝીલી છે કહું છું. ને આ બહુ ઘડીક થઈને જે ચેન્જ થયા રાખે છે. એક જ મિનિટ, થોડીક જ વાર ચાલુ રાખો. સ્ટાર્ટરનું બેઝિક મેં તમને છે કીધું આ કે ભાઈ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરમાં સ્લિપ રિંગ મારફતે તમારે આ રજિસ્ટર છે કનેક્ટ કરવાનું. રેઝિસ્ટન્સ મારફતે આપણી મોટરનો છે સ્પીડ કંટ્રોલ થાય. આ બેઝિક છે. અને રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે એ ઇન્ડક્શન મોટરમાં, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં યુઝ થાય, સ્ક્વિરલ ગેજમાં નહીં યુઝ થાય. સ્ક્વિરલ ગેજ મોસ્ટલી છે ઇન્ડસ્ટ્રીયલમાં યુઝ થતી હોય, બરાબર. અને સ્ક્વિરલ ગેજમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ડ્યુઅલ સ્ટાર્ટર, આવા સ્ટાર્ટર એની અંદર ઉપયોગમાં આપણે લઈએ છીએ, બરાબર છે. બાકી આ જે સ્ટાર્ટર છે એ આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં ઉપયોગ કરીએ છીએ, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર, બરાબર. એટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. હવે વાત કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ આ ડ્યુઅલ સ્ટાર્ટર. આ તો સ્ટાર્ટર કોમન છે ભાઈ, બરાબર, ડ્યુઅલ સ્ટાર્ટર. અને છે વાત કરીએ આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બરાબર. કોણ કહેશે? ડ્યુઅલ સ્ટાર્ટર અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, આનું મારે છે એ બદલી જાય છે, જે રેશિયો હોય છે બદલી જાય છે. સો આ થઈ ગયું રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. વાત કરીએ ડ્યુઅલ સ્ટાર્ટર જે તમે યુઝ કરો છો, બરાબર, એ બેની થોડી કમ્પેરિઝન આપણે કરી નાખીએ કે ભાઈ ડ્યુઅલ સ્ટાર્ટરમાં શું હોય છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં શું હોય છે, બરાબર, એ આપણે જોઈ લઈએ, બરાબર. એક તો જો ડ્યુઅલ સ્ટાર્ટર જે છે ને એ 5 HP કરતા ઓછી મોટર માટે યુઝ થાય છે, એ વસ્તુ યાદ રાખો. ડ્યુઅલ સ્ટાર્ટર છે આ 5 HP કરતા કરતા ઓછી કેપેસિટી માટે યુઝ થાય છે. જ્યારે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એ 5 HP થી 20 HP સુધી યુઝ થાય છે, મોટર માટે યુઝ થાય છે. અને HP નો ફૂલ ફોર્મ તો ખબર છે, હોર્સ પાવર,
હોર્સ પાવર, જેની કિંમત છે 746.5 વોટ, બરાબર. 1 HP એટલે 1 HP એટલે બરાબર. આ વસ્તુ તમને એટલી યાદ હોવી જોઈએ કે ભાઈ ડ્યુઅલ સ્ટાર્ટર 5 HP કરતા સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર 5 HP કરતા 5 HP થી 20 HP સુધી આ વસ્તુ યાદ હોવી જોઈએ, બરાબર. બાકી ઇન્ડક્શન મોટરનું જે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં આ તો એમને જનરલ યુઝ થતું હોય સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની અંદર. ક્લિયર છે? યસ ઓર નો? ઓકે, તો ક્લિયર હોય તો હવે છે હું સ્ટેપ બાય સ્ટેપ છે આગળ વધું છું, જેનાથી તમને છે એ મેક્સિમમ છે એ આઈડિયા આવે એટલા માટે થોડોક વધુ હવે આગળ, જેથી તમને એક મેક્સિમમ પોઈન્ટ સુધી છે એ પહોંચી શકો, બરાબર છે. તો બસ આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખવાનો છે, અને આ લેક્ચરની અંદર શોર્ટ લેક્ચર બનાવ્યો છે. શું કામે શોર્ટ બનાવ્યો છે? કેમ કે આમાં કાંઈ એટલું બધું છે નહીં, બરાબર. અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર હાવ ઈઝી છે એટલા માટે. ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? ઓકે ને? ચાલો તો હવે આપણે છે મળશું આપણા છે નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે જોશું સ્ટાર્ટિંગ ટોર્ક અને ફૂલ લોડ ટોર્ક. હવે સ્ટાર્ટિંગ ટોર્ક એટલે જ્યારે સ્ટાર્ટર તમે કનેક્ટ કર્યું છે તો એ સ્ટાર્ટિંગ ટોર્ક, અને પછી જે મોટર ફૂલ લોડ ઉપર છે કાર્ય કરે છે તો સ્ટાર્ટિંગ ટોર્ક અને ફૂલ લોડ ટોર્ક વચ્ચેનો સંબંધ જોશું કે ભાઈ સ્ટાર્ટિંગ ટોર્ક કેટલો હોય છે, ફૂલ લોડ ટોર્ક કેટલો હોય છે. આ બંનેનો સંબંધ છે આપણે જોશું, બરાબર છે? ક્લિયર છે? ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં એની વાત આપણે કરીશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ.